શ્રી ગોળ સમાજ ટ્રસ્ટી મંડળ અને કારોબારી દ્વારા નક્કી થયેલ આયોજન મુજબ રવિવારે જૂનાગઢ ટીંબાવાડી ખાતે આવેલ કિશોર એકેડમી ખાતે આ મહાલક્ષ્મી માતાજીના યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જ્ઞાતિજનોના ગોત્રના તમામ માતાજીના સ્થાપન આ યજ્ઞમાં કરવામાં આવ્યા હતા અને આ નવકુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સૌરાષ્ટ્રભરના શ્રી ગોળ માળવીય બ્રહ્મ સમાજના અંદાજે 2500 થી 3000 જેટલા લોકો આ ધાર્મિક કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા। આ યજ્ઞનું આયોજન રાષ્ટ્રભાવના સાથે સમાજના લોકો પર મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે તેવા ઉમદા ભાવ સાથે મહાલક્ષ્મી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞનું કાર્યની પૂર્ણાહુતિ થયા બાદ સર્વે સાથે ભોજન પ્રસાદ લીધો હતો। ટીંબાવાડી ખાતે યોજાયેલ મહાલક્ષ્મી યજ્ઞમાં ભૂદેવો દ્વારા પત્રકારોનું અનેરું સન્માન અને આશીર્વાદ પાઠવ્યા હતા। સોરઠી શ્રી ગોળ માળવીય બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા જૂનાગઢ પ્રમુખ આજરોજ અમારા વિવિધ તળ ગોત્રના કુલદેવીઓ જે છે એમની સાથે અમારા મુખ્ય કુલદેવી એવા મહાલક્ષ્મી માનો આજે યજ્ઞ નવકુંડી યજ્ઞ જેમાં તમામ ગોત્રોના કુલદેવીઓના સ્થાપન સાથે એમની યજ્ઞકુંડીઓ પણ કરવાવી, એમની આહુતિ આપવાની, એમની પૂજા અર્ચન કરી અને આજે આ નવકુંડી યજ્ઞ આશરે 2500 થી 3000 અમારા શ્રીગોળ સમાજના વચ્ચે સંપન્ન થયેલું છે। આ મહાલક્ષ્મી યજ્ઞનો હેતુ અમારા સર્વ કુટુંબોનો વિકાસ થાય, સર્વ કુટુંબ રાષ્ટ્રપ્રેમી બને, આ રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક કરી માટે એના માટે પણ અમે અહીંયા વાતો કરી છે। રાષ્ટ્ર ભાવના ઉત્પન્ન થાય, ધર્મનું કલ્યાણ થાય, સાથે સાથે સમાજનું કલ્યાણ થાય એવા શુભ હેતુ સાથે આજે શ્રીગોળ સમાજે પોતાની એકતાનું દર્શન પણ કરાવેલ છે અને આ સાથે યજ્ઞની સમાપ્તિ થઈ છે। મહાલક્ષ્મી સૌની ઉપર વરસે, સૌની ઉપર આશીર્વાદ વરસાવે એવા શુભ આશીર્વાદ અમને આપે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ।